પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરી પૈસા પડાવી લેનાર આરોપીઓને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. 16મી જાન્યુઆરીના રોજ ફરિયાદી આશિક હસન મુલ્લા, જેઓ કલરકામ કરે છે તથા આદર્શનગર તરસાલી બાયપાસ ધન્યાવી રોડ પર રહે છે, તેઓને આ ગુનાના આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવેલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને મારતા અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડી વડોદરાથી અમદાવાદ લઈ ગયેલા. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 લાખની માંગણી કરેલી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી પણ ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફરિયાદીની માનીતી બહેનના બેંક એકાઉન્ટમાંથી અલગ બેંક એકાઉન્ટમાંથી બળજબરીથી કુલ ₹1,45,700 ટ્રાન્સફર કરાવ્યા હતા તથા ફરિયાદીનો મોબાઈલ ફોન લઈને ફરિયાદીને અમદાવાદ સીટીએમ પાસે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી નાસી જઈ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો, જેના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા જોઈ તપાસી તેમજ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસે જયકુમાર મેતિયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ ઇકરામ મેમણની ધરપકડ કરી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.